हेलो गाइज गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइज અત્યારે ઘરમાં દવાનો સ્પ્રે કરવાનો છે, એમાં સળો પણ આવે છે અને જે બીજો માલ આવે એને બેહાડ માટેનો પણ દવા મેં કાલે જે ઓનલાઈન મંગાવી છે પણ છાંટવાની છે। તો અત્યારે અમે દવા બનાવી રહ્યા છીએ, તમને બતાવો। આ સડાની દવા છે ગાઈઝ, બહુ દવા છે। આથી કાપને લે પાર આવો ના તો લોયો નથી તો શું આલી આની વાળી શું આવી और फोरवन लागू પછી આમ રાખીને આમ કાચ તો અંદર ના જવા દેવાય, તો કાચ તો કાઢ લેવાનો પણ ના તો તરત જ પીળો કલર નો પાવ થઈ જશે। પાણી બહુ આગળ ના ને કરતા જ ના ખાવા જવાય એમ ના પપ્પા વાગે હાથમાં પપ્પા ના કરે આમ ઊભી રાખીને તો એમ ફોડાય, ઊભી રાખીને પકડી રાખીને તો આમ ચક્કુ છોકવાની ના પણ ઈકથી નહીં લે ઉપરથી સહેજ ફોડ ગહરી થાય એવું ના હોય પછી બટકોણ એટલે બાકી જાય એવું જ હોય। 150 લાગી એવું જોરદાર તેવી હોય ને તો છોડ દઈ થાય આ ચંકાનો કાકો પેલો એવો કહેવાય એટલે એવું તમને આવડતું નહીં। ઓરસાન આવડે લે હો એ ફૂટી છે એમ તો નાખો પડે અને પછી ચોકાનો ઠેકો નાખી દેજો હો મેં પાણી લે થોડું મહિની લઈને ભરીને પાસ કરી ને ચોપડું ના થઈ ગયું। આ તો પેલું ઈંડ્યું તો નહીં હાલતા ના હોય દેવો કેમિકલ હોય બધું હલાઈ ગયો ના તો ફેણવાળી જી લ્યા લાકડું આમાં ફેણવાળી પાછળ ડબ્બી પેલું લાકડું બળી લાગજો મોથી લાવજો સાદું પાણી લઈ સાદું પાણી લાવ લે ફેણ વરસે એમાં ને આ તો નહીં પાણી નથી થોડી ઘણી સુગંધી આવે નાક ની હારે થોડી જ આવે બહુ નાક નહીં હારો કે બહુ આવે મને આવે આવતી જ નહીં મને તો પૂછી થોડી સ્મેલ આવે આપણે બેઠો સુગંધ આવે ચેલા થાય ચેલા ml થાય 120 એમાંથી ચેલા ml ની છે સારી 120 રેટ બીજી 20 ml બરોબર હાઈટ ખોબી ને ફેસ અંડે રહેતી હન મજા ના ફેર ઓછી પડતો આખું રેડ દે તમે આખું રેડવા ગયા હતા તે ભાઈ કથેરી બહુ આવી તો રેડ દે ને હું વળી ગાડી કથેરી જે છે ને એ ભેગી ના એ પછી બીજા રોજમાં આલી છે કથેરી પડી નહીં થઈ રહી હતી તો હોય મેં લગ્ન તો લાવ્યું એ વખતે કથેરી નહીં કાચ લઈ લે આ બધું એ લઈ લે આમાં મોય નાખી દે। હવે દવા બનાવી દીધા છે સિમોડીસ અને વિટા ઇન્જેક્ટ બંને ભેગું કરીને અંદર છાંટવાની છે ખેતરમાં। તો હવે પપ્પા છાંટવાનું કામ ચાલુ કરી દેશે। ગાઈઝ અમે ઓનલાઈન મંગાવી છે અને બીજી દવા અમે દુકાનમાંથી લાવે છે। ગાઈઝ સિમોડીસ દવા એ સડા માટેની દવા છે, ઇન્જેક્ટ જે દવા છે એ નવા ફળ અંદર આવે એ માટેની છે, વધારે માલ થાય માટે। એ રીંગણમાં દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે। અત્યારે મારા ભાઈ જામફળી છે ને આજુબાજુ ગોળ કરે છે, કારણ કે જે આજુબાજુ નેદામણ ઉગી ગયું છે બધું। જુઓ અંદર ફ્લાવરિંગ પણ આવી છે ને જુઓ
એક પેલા આગળ જે ઉગ્યા હતા એ તો અમે તોડી દીધા હતા, અને બીજા જામફળ 2 આવ્યા છે જો. અને બીજી પણ ફૂટ નાખી છે જો. પેલા ખેતરમાં ગાઈસ જે વાવેલું હતું જામફળનો છોડ એ તો કોકે ચૂંટી કાઢ્યો એટલે સુકાઈ ગયો છે, પણ અહીંયા જે ખરામાં વાવેલો છે એ તો કમ્પ્લીટ એકદમ મસ્ત છે. દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું છે. તો ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.